પ્રતાપ મડઘાની પોળ સાર્વજનિક ગણેશ ઉત્સવના શ્રીજીની આગમન યાત્રા આવતીકાલે એટલે કે તારીખ 3/9/2024 મંગળવારના રોજ સાંજે 6 વાગે નીકળશે, જેમાં સૌને જોડાવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। સાથે જ ભગવા ઝંડા સાથે જોડાવા માટે અપીલ કરવામાં આવી છે। પ્રતાપ મડઘાની પોળ સાર્વજનિક ગણેશ ઉત્સવ ના શ્રીજીની આગમન યાત્રા તારીખ 3/9/2024 મંગળવારના રોજ મૂર્તિકાર શ્રી અશોકભાઈ અજમેરીના કારખાને સરદાર એસ્ટેટથી સાંજે 6 વાગે પ્રસ્થાન કરી નિજ મુકામે પધારશે। વડોદરા શહેરના ગણેશ મંડળો, ગણેશ ભક્તો, હિન્દુ સંગઠનો અને અખાડાઓને ભગવા ઝંડાઓ સાથે જોડાવવા આપ સર્વેને ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ। સાથે જ સરદાર એસ્ટેટ ખાતે આતશબાજી અને ગંધર્વ ઢોલ તાશા પથક ગ્રુપ દ્વારા સુંદર પરફોર્મન્સ આપવામાં આવશે અને લહેરીપુરા દરવાજા ખાતે ભવ્ય આતશબાજી રાખવામાં આવેલ છે। સાથે જ ખાસ નોંધ કે કોઈ પણ પ્રકારનો નશો કરી યાત્રામાં જોડાવવું નહીં। સનાતન હિન્દુ ધર્મની સંસ્કારિતા આપણે સૌએ જાળવીએ। જય ગણેશ વડોદરા વાસીઓને જે દિવસની સંસ્કારી નગરી વડોદરા રાહ જોઈ હતી એ પ્રતાપ મડઘાની પોળ સાર્વજનિક ગણેશ ઉત્સવના શ્રીજીની યાત્રા કાલે 3/9/2024 મંગળવારના દિવસે સાંજે 6 કલાકે મૂર્તિકાર શ્રી અશોકભાઈ અજમેરીના કારખાનેથી એની શરૂઆત થશે। અમે વડોદરાના તમામ નાગરિકોને, ગણેશ મંડળોને, હિન્દુ સંગઠનોને, ગણેશ ભક્તોને આ યાત્રાની અંદર જોડાવા માટે અમે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ। સાથે અમે વિનંતી કરીએ છીએ કે ભગવા યાત્રા આ વડોદરા શહેરની અંદર જોવા માટે મળે તો આપ સર્વે ભગવા ઝંડા લઈને આપણી સાથે આ યાત્રાની અંદર પધારો એવી અમે તમને વિનંતી કરીએ છીએ। આ યાત્રાની અંદર આ ગણેશોત્સવ દરમિયાન અમારી સાથે જે ભાગીદાર અમારા થયા છે એવા અમારા હિલ સાઉન્ડ સમર્થભાઈ કંસારા, તેમનું સાઉન્ડ સિસ્ટમ લાગવાની છે। સાથે ગંધર્વ ઢોલ તાશા પથક ગ્રુપ સંતોષભાઈ, એમના દ્વારા બોલિવૂડના ગણેશજીના સોંગ પર ખૂબ જ સુંદર પરફોર્મન્સ 6 કલાકે સાંજે જ્યારે મૂર્તિ પ્રસ્થાન થશે ત્યારે સરદાર એસ્ટેટ ખાતે કરવાની અંદર આવશે। એ સાથે એકદમ પાયરોટેકનિક અમારા ઉમંગભાઈ બાંગુડે દ્વારા ભવ્ય આતિશબાજી અહીં આગળ સરદાર એસ્ટેટ ખાતે પણ કરવાની અંદર આવવાની છે અને ત્યારબાદ લહેરીપુરા દરવાજા ખાતે ભવ્ય આતિશબાજીનો પ્રોગ્રામ વડોદરાવાસીઓને નિહાળવા માટે મળશે। આપ સર્વેને આ યાત્રાની અંદર જોડાવા અમે ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ અને સાથે તમામને એક વિનંતી કરીએ છીએ કે આપણા સનાતન ધર્મના કોઈપણ ઉત્સવની અંદર આપણે કોઈપણ પ્રકારનો નશો ન કરીએ, આપણે આપણી સંસ્કારિતા જાળવીએ, આપણા ધર્મની સંસ્કારિતા જળવાઈ રહે એના પ્રયાસો કરીએ। જય ગણેશ, ગણપતિ બાપ્પા મોરયા।